છોટાઉદેપુરના દેહવાટ ગામમાં ભંગુરિયાના મેળામાં આગવી લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય સહિત અસંખ્ય આદિવાસી ઢોલ ત્રાસા પીહુડા સાથે ઝૂમ્યા હતા અને ભંગુરિયાના મેળાનો આનંદ માણ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોય છે। હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે। હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિયે હાટ બજાર ભરાય છે, જેને ભંગુરિયાનો હાટ કહે છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસી ઉમટી પડે છે। સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાસા અને પીહા લઈને નાચગાન પણ કરે છે। જ્યારે આજરોજ છોટાઉદેપુર તાલુકાના દેહવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળી રામ ઢોલ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી, જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી। છોટાઉદેપુરના દેહવાટ ખાતે આજરોજ ગુરુવારના દિવસે હાટ ભરાય છે, જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી અર્થે ઉમટે છે। પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગુરિયાનો ભરાતો હાટ બહુ ખાસ હોય છે। આજરોજ તારીખ 21/3/2024ના રોજ છોટાઉદેપુરનો ગુરુવાર દેહવાટ ખાતે ભંગુરિયાનો હાટ હોય નગરમાં રામ ઢોલ ત્રાસા કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી અને આ ભંગુરિયાના મેળામાં જાહેર માર્ગ ઉપર ખીચાખીચ ભરાયેલા જોવા મળ્યા હતા।